આવડે ને તો શું કરે? ભણવા ગયો તો હબાવડે. દેખે મોઢું દેખા તો આ જો મારા કાકા ના બહુ ભાવે. એટલે મેં એને ડ્રાઇવિંગ માં સોંપી દીધું ભાઈ ને. શું કેવું ભાઈ? જો ભાઈ મજા નથી એટલે બહુ બોલ છે ને. શું મંગાવવાનું બોલ મિત્રો? હાય રામ રામ ને સીતારામ. એટલે પણ આ નહીં लेकिन ये साला कर क्या रहा है यहाँ? આ તો રિંકલ બેન નું છે. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા મિત્રો? સ્વાગત છે મારું નવા વ્લોગમાં. અત્યારે અમે જમવા બેસી ગયા છીએ. તો ભાઈ કઈ કેવું તમારે કહી દો, આમ રામ રામ ને સીતારામ કહી દો. બસ હેતુ જો અમારે હેતુ અત્યારે વાઘોલે છે. રોટલી ખાવા શું કરે? જો અત્યારે તમારે આ કઈક રહોડું છે. અત્યારે અમારું રહોડું આમ પાકું રહોડું છે પણ જૂના રહોડામાં થાય. કેમ કેમ કાળું ના થાય એટલે બાયું નવું બહુ. ચાલો અમારે પછી દાડિયા લેવા જવાનું. ખાઈ જાય ને ખાઈ લઈએ. ખાવા આવી જાય. ચાલો દાડિયા લેવા. મિત્રો આપણે જવાનું છે પાણી વાળો. તો હાલો પાણી વાળો યાદ આવી. તો ફાઇનલી મિત્રો આપણે દાડિયાને પોગાડી દીધા છે વાડીઓમાં. દાડિયા લઈને આવી ગયા. તડકો હામાં પડે છે તો દાડિયા પોગાડી દીધા. આપણે હાલો મોટર ચાલુ કરી દઈએ ફટોફટ. તો મિત્રો પાણી વાળતો વાળતો બહુ ભૂખ લાગી છે. જામફળ ગોતવા પણ જામફળ એક જડતું નહીં. તો કાસે કાસું આપણે દાબવાની શરૂઆત કરી દીધી છે. સમજો કાસે કાસું પાકું ગોતું છું પણ ક્યાંય મળતું નહીં. શું કરું? ભૂખ જ એવું લાગુ છે કે જડે તો ને તમને જડે કહેજો. આમાં જોઈ લો કાસું તો ખાવી, પાકું જડવું જડે ને કાંઈ. જો અહીંયા પાણી તો શરૂ છે પણ આપણે કાસું જામફળ ખાધે કાંઈ મેળ આવ્યો નહીં. એટલે આપણે કાંઈક આવું મંગાવી લીધું છે ABCD આવું ટેન્ટી. તો ચાલો ખાઈ લઈએ, ભૂખ લાગી છે. મિત્રો આપણે પાણી વાળીને ઘરે આવતા રહ્યા છીએ. લાઈટ વહી ગઈ છે. જો બા ઉતા છે. તો મિત્રો જો છે હીરામાંથી ઘરે આવતી રહી છે ને બાની જો કંઈક રોટલા બનાવે છે. આવો મેડમ આવો. કેટલા બને નાખ્યા? 80 પણ નાખ્યા. કેટલાનું કામ થાય? કેટલાનું કામ થાય? લ્યો ટોટલ વતક મારવા દે છે. આવડે ને તો શું કરે? ભણવા ગયો તો હબાવડે. તો ભાઈ 890 નું. મેં તો વાડિયા જઈને પાણી વાળ્યું 790 નું. વાહ ભાઈ. ICICI बैंक अकाउंट खोल लीजिए। बेचारे गाने वो कर रहे स्मार्ट लॉक से जो चाहो कार्ड्स, इंटरनेट बैंकिंग। હેલો દેખે મોઢું દેખા તો આ જો મારા કાકા ના બહુ ભાવે. જો મારા કાકાજી નો ફોન આવ્યો છે. બહુ ભાવે. જાવ યાર હું બનાવે છું તું? પેંઠા બનાવું છું. 8 તારીખ પણ અમારે કપા ભરવા જવાનું. હો એમ તો કહું છું. એ તો પગ આવી ગયા. મિત્રો અત્યારે હું આ શૂટ કરી રહ્યો છું ત્યારે વાગી ગયા છે 8 અને આજે આપણે વાડીનું કામ કરીને બહુ થાકી ગયા છે. એટલે ફર્સ્ટ ક્લાસ આજ મેચ જોઈ નાખી હતી અને મેચ જોઈને ફર્સ્ટ ક્લાસ નાય ધોઈને તૈયાર થઈને ફર્સ્ટ ક્લાસ. મારા મિત્રને મજા નથી એટલે ફટોફટ એને કે જમવા જવું છે કે આપણે બોટાદ જમવા જઈએ કારણ કે એને મજા નથી. તો 2-3 દિવસથી સૂતો તો એટલે બાટલો ચડાવ્યો ને કે મજા નથી એટલે આપણે ચાલ ફટોફટ પંજાબી ખાવા જવું તો કંઈક મૂડ એનું ફ્રેશ થઈ જાય. તો અમે બે નીકળી ગયા છીએ ને કાર લઈને બોટાદ જવા. જો અત્યારે ચાલુ અડીએ ને મજા નથી તો એને ડ્રાઇવિંગ કરાવ્યું મેં. કેમ કે મને સાઈડમાં વ્લોગિંગ કરવું મજા આવે. ગાડી ચાલતા ચાલતા મજા ન આવે એટલે મેં એને ડ્રાઇવિંગમાં સોંપી દીધું ભાઈને. શું કેવું ભાઈ?
જો ભાઈ મજા નથી એટલે બહુ બોલ છે ને, પણ કાંઈ નહીં, તમે બધા કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. અમે બોટાદ જઈ રહ્યા છીએ પંજાબી ખાવા. જો ગાડી અમારી ઓન ધ રૂટ બોટાદ હાઈવે ઉપર ચાલી રહી છે. ફાઇનલી મિત્રો ગયા છીએ બોટાદ. પહેલા જવાનું નક્કી કર્યું તો અમે સૂર્ય રેસ્ટોરન્ટમાં, પણ હવે આવી ગયા છે આપણે મહાદેવ રેસ્ટોરન્ટમાં નાગલપર રોડે. જો મારો દોસ્ત કે મહાદેવમાં જવું છે ને ટેસ્ટ સારો છે, ગાડી પાર્ક લગાવી દીધી છે. ચલો ભાઈ, તો મહાદેવમાં જમી લઈ. પંજાબી જમવા આવી ગયા. શું મંગાવવાનું બોલ મિત્ર? હાલ મંગાય. તો મિત્રો આપણું ગરમા ગરમ પંજાબી આવી ગયું છે. જો તો હાલો ફટોફટ ખાઈ લેવી. શું કેવું તારું મિત્ર? તો મિત્રો હવે આપણે જઈએ છીએ, આપણી વેરના ચાલુ થઈ ગઈ છે ને બેટરી લો થઈ ગઈ છે, તો ફટોફટ ઘરે પહોંચી જવી. ચલો ગાડીમાં બે જેવી, ઠંડી પણ વળી ગઈ છે. ચાલ મિત્રો ફાઇનલી આપણે બોટાદથી ઘરે આવી ગયા છીએ. એના માટે પાર્સલ આવ્યું છે, એને ખબર નથી ઘરમાં છે. ચાલો બતાવી જોઈએ શું સરપ્રાઈઝ આપે છે. અહીંથી ગલત તારે હાટું હવે શું લાયા છો? તું જોઈ લે. લે બદામ શીટ લાયા. હા, મને એમ કે સાંભળી ગયું ને તમને? મને એમ છે સાંભળી ગયું. મને એમ છે નાગલ પરથી વચ્ચે આવ્યો, લે મેં કીધું આનાટું લેતો જાવ. ઊભું રાખીને ગાડી લેતો આવ્યો. જે તમારે પીવાનું છે? મારે નથી પીવું, હું ખાઈને આવ્યો પંજાબી. હા તમે તો ખાઈને જ આવો ને. હા હું તો ખાઈને જ આવ્યો ને. તો મિત્રો જો બદામ શેક જ છે ને? હા બદામ શેક લાયા છે. કેવી રાજી થઈ ગઈ. એ રાજી થઈ જ જાય ને. તો મિત્રો આજનો વ્લોગ અહીંયા ધ્યાન કરશું. થાકી ગયો છું બહુ. તો ચાલો મળશું પછી નવો વ્લોગ સાથે. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. ચલો બાય બાય.